તો ફ્રેશ હોય જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર થશે। માયાભાઈ આહિરના નિવેદન બાદ અત્યારે હીરાભાઈ સોલંકીએ પણ આપ્યો વળતો જવાબ। કેમ કે મિત્રો માયાભાઈ આહિરે જે કહ્યું હતું, નિવેદન એક આપ્યું હતું, 30 દિવસ બાદ પોતાએ જે નિવેદન આપ્યું છે, જે થયું તે બરાબર થયું છે ને જે થઈ રહ્યું છે તે પણ બરાબર થઈ રહ્યું છે ને જે થવા જવાનું છે એ પણ બરાબર જ થવાનું છે। મિત્રો આ ઉપર અત્યારે હીરાભાઈ સોલંકીએ એક વળતો જવાબ આપ્યો છે જે માયાભાઈ આહિરને। કેમ કે મિત્રો આ જે માયાભાઈ આહિરે જે બયાન આપ્યું છે આ ઉપર અત્યારે ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા આ બયાનને લઈ અને વિવાદોમાં ફરી એકવાર માયાભાઈ આહિર આવી શકે છે। કેમ કે મિત્રો આ જે બયાન આપ્યું છે એની સીધી આંગળી થઈ રહી છે નવનીતભાઈ ઉપર। પણ મિત્રો આ વિશે અત્યારે હીરાભાઈ સોલંકીએ શું કહ્યું છે એ તમને વિડીયો બતાવવાનો છું। કેમ કે મિત્રો નવનીતભાઈને ન્યાય અપાવવા માટે પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીનો જ હાથ છે। કેમ કે મિત્રો એ લોકો આવે ત્યારે જ નવનીતભાઈને ન્યાય મળ્યો છે। જે બગદાણા અંદર વિવાદ ચાલી રહ્યો હતો ને નવનીતભાઈને જયરાજભાઈ આહિરનો, આની અંદર નવનીતભાઈને ન્યાય અપાવવા માટે ફક્ત ને ફક્ત કોળી સમાજના ભાઈઓ અને હીરા સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકીનો હાથ છે। પણ મિત્રો આ વિશે અત્યારે હીરાભાઈ સોલંકીએ શું કહ્યું છે, જે માયાભાઈ આહિરને વળતો જવાબ આપીને શું કહ્યું છે એ વિડીયો બતાવવાનો છું। વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। બાકી મિત્રો અત્યારે જે માયાભાઈ આહિર જે 30 દિવસથી ચૂપ હતા, જે અચાનક જ સામે આવીને આવું કહ્યું છે અને મિત્રો આ બયાન આપ્યા બાદ તેમના આહિર સમાજના લોકો માયાભાઈ આહિર અને જયરાજભાઈ આહિરને સપોર્ટ કરવા માટે થઈ અને ફરી એકવાર મેદાનમાં આવ્યા છે। જેવી રીતે નવનીતભાઈને સપોર્ટ કરવા માટે કોળી સમાજ આવ્યો હતો, પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી, એવી જ રીતે હવે માયાભાઈ આહિર અને જયરાજભાઈ આહિરને પણ સપોર્ટ કરવા માટે ફરી એકવાર આહિર સમાજ સાથે આવ્યો છે। તો મિત્રો જે માયાભાઈ આહિરનું બયાન છે ત્યારબાદ જ તેમને લોકો સપોર્ટ કરવા માટે આવી રહ્યા છે। કેમ કે આટલા દિવસ સુધી તો તેઓ ચૂપ હતા એટલે તેમની સમક્ષ તેમની આ સપોર્ટ લેવાવાળું કોઈ નહોતું। પણ મિત્રો અત્યારે આપણે વાત કરવાની છે કે જે બયાન આપ્યું ત્યારબાદ હીરાભાઈ સોલંકીએ શું કહ્યું છે। કેમ કે મિત્રો આ બયાનની સીધી આંગળી કોના ઉપર જાય તો તમે લોકો પણ સમજદાર છો। બાકી અત્યારે 30 દિવસ બાદ જે માયાભાઈ આહિર ચૂપ હતા ને બોલ્યા છે ને, ત્યાં બોલ્યા બાદ પણ તેઓ વિવાદોમાં આવી ગયા છે। કેમ કે મિત્રો ચર્ચામાં આવી ગયા છે। કેમ કે તેમનું નિવેદન એવું હતું, તે બોલ્યા તે એવું હતું જેના ઉપર હીરાભાઈ સોલંકીએ પણ જવાબ આપ્યો છે। એ પણ હું તમને વિડીયો બતાવું। બાકી મિત્રો હવે તમે શું કહેવા માગો છો? જે ગુનેગાર હતા એમની તો ધરપકડ થઈ ગઈ છે, તેમને પણ ન્યાય મળી ગયો છે, છતાં પણ હવે આ શા માટે? કેમ કે મિત્રો હવે માયાભાઈ આહિર પર નવનીતભાઈનું એવું કહ્યું છે કે હવે માયાભાઈ આહિર ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે। કેમ કે આ વિવાદ બધો શરૂઆત જ ત્યાંથી થઈ છે। તો ક્યાંક ને ક્યાંક નવનીતભાઈને એવું લાગી રહ્યું છે કે માયાભાઈ આહિર પણ આ ઘટનાની અંદર સામેલ છે। તો મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો જો, બાકી આ વિશે તમે કોને સપોર્ટ કરવા માગો છો? માયાભાઈ આહિર, નવનીતભાઈ, હીરાભાઈ સોલંકી, કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરજો। બાકી અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો તો વિડીયો જુઓ અને તમારી રાય કમેન્ટ કરીને બતાવજો ને વિડીયો જુઓ। જોશો ફ્રેશ હોય કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું। જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર થશે। બસ હું પણ એ જ કહું છું કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે, જે થશે એ પણ સારા માટે જ થશે। આ વાસ્તવિકતા છે। કેમ કે ઈશ્વરનો સંકેત